ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ 3 સાપ્તાહિક પ્રશિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। આ અભિયાનમાં શહેરના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, સંગઠન, સરકારની યોજનાઓ, સોશિયલ મીડિયા, AI, નમો એપ અને સરળ એપ સહિત વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે। પ્રથમ પ્રશિક્ષણ વર્ગ બુધેલ ખાતે યોજાયો, જેમાં વોર્ડ નંબર 6 અને 8ના કાર્યકર્તાઓએ ભાગ લીધો। આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દર શનિવાર અને રવિવારે આવા પ્રશિક્ષણ વર્ગો યોજાશે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશનું નેતૃત્વ પ્રશિક્ષણ અભિયાન આખા દેશની અંદર ચાલી રહ્યું છે, ત્યારે ભાવનગર મહાનગરના આ પ્રશિક્ષણ અભિયાન આજથી શરૂ થવા જઈ રહ્યું છે। આજે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 8 એટલે વોર્ડ નંબર એટલે પિછલ્લા અને વડવાહ બંનેના આજે પ્રશિક્ષણ વર્ગ અહીંયા સંતુ બુધેલ પાસે જે આવ્યું છે ત્યાં આગળ પ્રશિક્ષણ વર્ગ અહીંયા આગળ ચાલુ છે। આ પ્રશિક્ષણ વર્ગની અંદર અલગ અલગ 7 વિષયો અલગ અલગ વક્તાઓ દ્વારા મૂકવાના છે, ત્યારે તમામ જે વોર્ડના અપેક્ષિત કાર્યકર્તાઓ છે તે અહીંયા આગળ પોતાનું આખા દિવસનું અહીંયા આગળ સમયદાન આપી અને પોતે વક્તાઓ દ્વારા જે વક્તવ્ય આપવાના છે તેમાંથી બોધપાઠ શીખી અને નીચે સુધી જવાના છે। આજે પ્રશિક્ષણની શરૂઆત થઈ છે, પ્રદર્શની પણ અહીંયા આગળ હમણાં ખુલ્લી મૂકવાની, ત્યારે આજે આ પ્રશિક્ષણ મહાઅભિયાનની અંદર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ આદરણીય રાજુભાઈ રાણા, કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ આદરણીય નીમુબેન, ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, અમારા સંગઠનના મહામંત્રીઓ ભાઈ નરેન્દ્રસિંહ, મુકેશભાઈ, નિલેશભાઈ, પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજીવભાઈ, અમોભાઈ, તમામ આજે વડીલો અહીંયા આગળ આ પ્રશિક્ષણ મહાઅભિયાનમાં